સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો. આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થાના આ ભાગમાં આજે વિશ્વ વ્યાપાર સંગઠન અને તેના ભારત સાથેના સંબંધોનો પરિચય મેળવીએ. આપણે આજ સુધી આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક સમૂહ અને તે પછી આજે વિશ્વ વ્યાપાર સંગઠનનો પરિચય મેળવવાનો છે. આ બધી જ સંસ્થાઓ જે સંજોગોમાં શરૂ થઈ તેને આપણે ફરીથી એક વખત જોઈએ તો આ બધી જ સંસ્થાઓ એ બાહ્ય રીતે નાણાંની કામગીરી, વ્યાપાર, અર્થતંત્ર એ બધાને અસર કરે તે રીતે નીતિ નિયમો ઘડે છે, પણ મૂળભૂત રીતે એ બધાનો હેતુ છે લોકોનું જીવન સ્તર ઊંચું લાવવું, પર્યાવરણની સુરક્ષા અને ગુણવત્તાનું સુધારવું, ગરીબ લોકોને પણ વિકાસની તક મળવી. દાખલા તરીકે આજે આપણે જે સંસ્થા જોવાના છીએ, વિશ્વ વ્યાપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એ વ્યાપાર અને વ્યાપારીઓના નીતિ નિયમોનું રક્ષણ કરતું સંગઠન નથી. એનો મૂળ હેતુ છે કે જનસામાન્યને તેની જરૂરિયાતો મળતી રહે. વિશ્વયુદ્ધ, વૈશ્વિક મંદી, આર્થિક સ્પર્ધા આ બધાના અનુભવો પછી IMF, વર્લ્ડ બેંક ગ્રુપ અને જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ કરવામાં આવ્યા. એ બધાની કડીરૂપ વિશ્વ વ્યાપાર સંગઠન, જેનો આજે આપણે પરિચય લેવાના છીએ. વિશ્વ વ્યાપાર સંગઠન, the World Trade Organization deals with the global rules of trade between nations. Its main function is to ensure that trade flows as smoothly, predictably and freely as possible. વ્યાપાર થવો જોઈએ સ્મૂથલી એન્ડ પ્રિડિક્ટેબલી. એની પૂર્વધારણા કરી શકાય, રોકાણ અંગેની પૂર્વધારણા કરી શકાય. એવા અચાનક જ કોઈ ફેરફાર આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ ન હોવા જોઈએ કે જેથી ઉત્પાદન, રોકાણ અને રોજગારી પર અસર પડે. વ્યાપાર સ્થાનિક હોય કે આંતરરાષ્ટ્રીય, વ્યાપારનો મૂળભૂત હેતુ છે સાધનોની ગતિશીલતા. કારણ કે બધા જ દેશોમાં એક સરખા પ્રમાણમાં ગુણવત્તાવાળી જમીન નથી, દરેક જગ્યાએ સ્કિલ્ડ લેબર નથી, મેનેજરિયલ સ્કિલ નથી, કેપિટલ ન હોય, તો આ બધાની અધુરાશથી, કોઈ એક સાધનની અધુરાશથી અન્ય સાધનોને રોજગાર મળતો નથી અથવા તો ઉત્પાદનની પ્રક્રિયા અટકી પડે છે. એ સ્થિતિમાં સાધનોની ગતિશીલતા જરૂરી છે. સાધનોની ગતિશીલતા એક દેશમાંથી બીજા દેશમાં થાય છે. આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ સરકારોની વચ્ચે સહકાર જરૂરી છે. જો સહકાર હોય તો કદાચ વૈશ્વિક મંદી ન હોત, તો કદાચ વિશ્વયુદ્ધો પણ ન હોત. ઘણી વખત રાજકારણનો ઉપયોગ કરીને આર્થિક હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે અથવા તો ક્યારેક અર્થકારણનો ઉપયોગ કરીને રાજકીય હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે. વિશ્વયુદ્ધોના પરિણામો જોઈએ કે એના કારણો જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક આર્થિક પરિબળનું મહત્ત્વ રહેલું છે. જ્યારે અન્ય દેશો પર વિજય મેળવવાનો હોય ત્યારે એનું અર્થતંત્ર પડી ભાંગે એવા પ્રયત્નો કરાતા હોય છે. શીત યુદ્ધ, કોલ્ડ વોર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, તેમાં બીજા પ્રતિસ્પર્ધી દેશનું અર્થતંત્ર કેમ ભાંગી પડે એ જોવાનું છે. પણ આ બધી સ્થિતિમાં સામાન્ય માનવીને ઘણું સહન કરવું પડે છે. એટલે આ બધી જ સંસ્થાઓ વૈશ્વિક સ્તરે જે કામ કરે છે
એનું અંતિમ હેતુ અથવા તો મૂળ લક્ષ્ય કહીએ તો એ માનવી છે, સામાન્ય માનવી. વિશ્વ વ્યાપાર સંગઠનને જ્યારે આપણે ઓળખીએ તે પહેલાં જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ GATT નો પરિચય પણ મેળવવો જરૂરી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું લોકેશન છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. જાન્યુઆરી 1, 1995થી એ કાર્યરત છે અને એનું અસ્તિત્વ ઉરુગ્વે રાઉન્ડ નેગોશિએશન્સથી આવ્યું છે. એવું કહેવાય છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ જે કરે છે એ પણ નેગોશિએશન્સ છે, એના ફળ સ્વરૂપ જે થાય છે એ પણ નેગોશિએશન્સ છે અને એનું અસ્તિત્વ એ પણ નેગોશિએશન્સને કારણે છે. અત્યારે 161 દેશો અને સંસ્થાઓ આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્યો છે અને 23 ઓબ્ઝર્વર કન્ટ્રીઝ છે. છેલ્લો દેશ સેશેલ્સ 26 એપ્રિલ 2015માં તેનો સભ્ય બન્યો છે. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ અને WTOનું અસ્તિત્વ એ વિશે જોઈએ તો ઇકોનોમિક સિચ્યુએશન વર્લ્ડ વોર સમયે જે હતી એ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારના નીતિ નિયમો નક્કી કરવાનો કરાર અસ્તિત્વમાં આવ્યો, એ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. જ્યારે કોઈ પણ એક દેશ અન્ય દેશ સાથે વ્યાપારથી જોડાય છે એ સમયે પોતાના દેશના અર્થતંત્રનું પ્રોટેક્શન પણ કરવાનું હોય છે, ઉપરાંત વ્યાપારથી પણ પોતાના દેશની જરૂરિયાત સંતોષવાની હોય છે અને વિકાસ આગળ વધારવાનો હોય છે. એ સમયે જ્યારે એકબીજા દેશો ટેરિફ, કસ્ટમ ડ્યુટી, ક્વોટા રિસ્ટ્રિક્શન્સ, ડમ્પિંગ આ બધાના આધારે જ્યારે અન્ય દેશોની ઇમ્પોર્ટ એટલે કે અન્ય દેશોમાંથી થતી આયાતને નિયંત્રિત કરે છે ત્યારે અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ થાય છે, અન્યાયી વ્યાપારની પ્રેક્ટિસ. આ બધું ન થાય એના માટે ટેરિફ, એન્ટી ડમ્પિંગ આ બધાની સિચ્યુએશન્સ અને એના આધારે જે કરાર કરવામાં આવ્યા એ થયા જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. 1946થી આ અસ્તિત્વમાં છે. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડના ઘણા બધા રાઉન્ડ થયા, એનો પણ આપણે એક થોડો પરિચય મેળવીએ. દાખલા તરીકે પહેલો રાઉન્ડ છે જે રિડ્યુસિંગ ટેરિફ. જ્યારે કોઈ પણ દેશ અન્ય દેશમાંથી વસ્તુ આયાત કરે છે ત્યારે એના ઉપર ટેક્સ લગાવે છે અથવા તો નિકાસ બહુ વધારે પોતાના દેશના લોકોની જરૂરિયાત પણ ન સંતોષાય અને વિદેશમાંથી જો વધારે લાભ થતો હોય તો વિદેશમાં વેચાણ વધુ થાય એના આધારે ટેરિફ લગાવે છે. આ ટેરિફનો ઘટાડો થાય. બીજો રાઉન્ડ જે થયો છે એ થયો છે એન્ટી ડમ્પિંગનો. ત્રીજો નોન ટેરિફ બેરિયર્સ, એટલે કે ઘણી વખત માત્ર ટેક્સ બેરિયર્સ જ નહીં, નોન ટેરિફ બેરિયર્સ પણ લગાવાય. દાખલા તરીકે પોતાના દેશની વસ્તુની કિંમતો અત્યંત નીચી લઈ આવી કે જેથી કરીને અન્ય દેશોમાં એ વસ્તુનું પ્રમાણ એકદમ વધી જાય, એ વસ્તુની માંગ એકદમ વધી જાય, એ રીતે ડમ્પિંગ કરવું. એકદમ માલને એ દેશમાં અત્યંત એનો પુરવઠો ઊભો કરવો, જેને ગુજરાતીમાં જેના માટે ખાસ શબ્દ છે લાદવું, જેના ઉપર એકદમ જેમ કેવી રીતે આપણે કોઈ બોજ વધારે ને વધારે જથ્થો લાદતા જઈએ છીએ, બોજ એ ડમ્પ કર્યો કહેવાય. એ રીતે ડમ્પ કરવો, કોઈ એક દેશ અન્ય દેશમાં ડમ્પ કરે છે જ્યારે વધારે પડતો સ્ટોક, ત્યારે વસ્તુની કિંમતો એકદમ નીચી આવી જાય છે, જે પ્રતિસ્પર્ધી દેશને પોતાના ઉત્પાદન ખર્ચથી પણ ઓછી, એટલી પોસાય પણ નહીં એટલી નીચી કિંમતો લાવે છે. એ પછી 8મો રાઉન્ડ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અસ્તિત્વ સાથે સંકળાયેલો છે, ઉરુગ્વે રાઉન્ડ, જે બિગેસ્ટ રાઉન્ડ ઓફ ગેટ કહી શકીએ, 1986થી 1994. આપણે ખ્યાલ હશે કે 1930ની જ્યારે મંદી આવી, વૈશ્વિક મંદી 30ના દાયકાની, ત્યારે મુક્ત અર્થતંત્ર હતું, ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતું, મુક્ત વ્યાપાર થતો હતો. પણ મુક્ત વ્યાપારની નિષ્ફળતાઓને કારણે 1936ની કેન્સની જનરલ થિયરીને આધારે સરકારના હસ્તક્ષેપવાળું અર્થતંત્ર અસ્તિત્વમાં હોવું જોઈએ અને કાર્યરત હોવું જોઈએ એવી એક નીતિ અપનાવાઈ. ધીમે ધીમે બધા જ રાજ્યોએ પોતાના અર્થતંત્રમાં હસ્તક્ષેપ સક્રિય રીતે કરવાનું શરૂ કર્યું. 1950 પછીની સ્થિતિ આ રીતે રહી.
જેમાં રશિયાનો સામ્યવાદ બહુ સફળ રહ્યો, પણ ધીમે ધીમે 20મી સદીનો ઉત્તરાર્ધ મુક્ત અર્થતંત્ર પર ગતિ કરે છે. આપણે જોઈએ છીએ કે 90નો દાયકો એ મુક્ત અર્થતંત્ર પર ગતિ કરવાનો છે. ભારતમાં પણ 1991થી લિબરલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશનની નીતિ અપનાવવામાં આવી. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ ની જે આ બધા ચર્ચાઓ, નિગોશિએશન્સના જે રાઉન્ડ થતા હતા, એમાં ધીમે ધીમે રિયલાઇઝ થવા માંડ્યું કે બદલતી આર્થિક પરિસ્થિતિ અને બદલતા આર્થિક વાતાવરણમાં જે GATT એ પોતાનું જે માત્ર ડાયરેક્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસના ડાયરેક્ટ ટ્રેડ સાથે સંકળાયેલું છે, એ નવી બદલતી આર્થિક ગ્લોબલાઇઝેશનની પરિસ્થિતિમાં એ વ્યાપારના હેતુઓ સિદ્ધ કરી શકશે નહીં, અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર નિયંત્રણ રાખી શકશે નહીં. એટલે એવી કોઈક વ્યવસ્થા હોવી જોઈએ કે જે બદલતી સિચ્યુએશનમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર અને સહકારને પ્રોટેક્ટ કરે. કારણ કે અત્યારે જે સ્થિતિ ગ્લોબલાઇઝેશનની જે 90ના દાયકા પછી અસ્તિત્વમાં આવી, એ સમયે માત્ર વસ્તુઓનો વેપાર ન થાય. હવે આપણે જોઈએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર કઈ ક્ષેત્રે થાય છે, તો એમાં માત્ર વસ્તુઓ ઉપરાંત સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એડ્યુકેશન, મેડિકલ સર્વિસીસ બધાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર થયો છે. બીજું, અત્યારે જે વૈશ્વિક ઇકોનોમી છે એ નોલેજ બેઝડ ઇકોનોમી છે, જ્ઞાન આધારિત અર્થતંત્ર બનતું જાય છે. જેમ દરેક તબક્કે બહુ જ પ્રાચીન અથવા પ્રશિષ્ટ આર્થિક સ્થિતિમાં જોઈએ તો જમીન ઉત્પાદનનું મુખ્ય સાધન ગણાતું, પછી જ્યારે ઔદ્યોગિકરણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે કેપિટલ ઉત્પાદનનું મુખ્ય સાધન ગણાતું. વર્તમાન સ્થિતિ એવી છે કે જેમાં નોલેજ એટલે કે જ્ઞાન અને સ્કિલ, કુશળતા અને જ્ઞાન, એ બેના આધારે આર્થિક વિકાસ થાય છે. તો આ રીતે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર ગ્લોબલાઇઝ્ડ બને છે, વૈશ્વિક બને છે, ત્યારે માત્ર વસ્તુનો વેપાર નથી થતો. વસ્તુ ઉપરાંત સ્કિલ, નોલેજ, સર્વિસીસ આ બધાનો વેપાર થાય છે. એટલે કે માત્ર વસ્તુનું આવાગમન નથી થતું, એકથી બીજા દેશમાં મૂડીનું આવાગમન થાય છે, એકથી બીજા દેશમાં સ્કિલ્ડ લેબરનું, નિયોજન ક્ષમતાનું, આ બધાનું આવાગમન થાય છે. ફ્રી આવાગમન, મુક્ત ગમન અને આગમન, આ બંને થાય છે. એ સ્થિતિમાં જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ કદાચ પોતાની સેવાઓમાં સારું ન કરી શકે, એટલા માટે એની કાં તો કાર્યક્ષેત્રનું વિકસાવવું એવું નક્કી થયું. આ જે ચર્ચાઓ છે, નેગોશિએશન્સ, એક બહુ ઘણી લાંબી ચાલી, 1986થી 1994, અને એના ફળ સ્વરૂપે 1995ની 1 જાન્યુઆરીથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું અસ્તિત્વમાં આવ્યું. પણ આ સંસ્થા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અસ્તિત્વમાં આવવાથી ગેટનું અસ્તિત્વ હટી નથી જતું, એનું પણ અસ્તિત્વ રહે છે. WTOની છત્રછાયામાં ગેટ અત્યારે પણ અસ્તિત્વમાં છે. થોડો આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લઈએ કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ ઇઝ અ સેટ ઓફ રૂલ્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમોનું સમૂહ છે. જ્યારે વિશ્વ વ્યાપાર સંગઠન એક સંસ્થાગત સ્વરૂપ ધરાવે છે, એક સંગઠન છે. ગેટ એ સંસ્થા નથી, WTO એ સંસ્થા છે. એની અંડરમાં ગેટ પણ અસ્તિત્વમાં આવે છે, જેનું કાર્યક્ષેત્ર હતું ડાયરેક્ટ વસ્તુઓનું વેપારને પ્રોટેક્ટ કરવી. WTOમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ આવે છે, ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ પણ આવે છે. આ બધાને આપણે તબક્કાવાર જોવાના છીએ. તો અહીંયા આપણે WTOનું અસ્તિત્વ અને કયા સંજોગોમાં ગેટનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું એ જોયું. આગળ હવે આપણે જોઈએ તો WTOનું ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે, WTOના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે એ હવે આપણે જોઈએ. ટુ રાઇઝ લિવિંગ સ્ટાન્ડર્ડ, સેટલ ટ્રેડ ડિસ્પ્યુટ્સ, સ્ટિમ્યુલેટ ઇકોનોમિક ગ્રોથ એન્ડ એમ્પ્લોયમેન્ટ, એન્કરેજ ગુડ ગવર્નન્સ. હેતુ ઉપર ફરીથી આપણે ધ્યાન આપીએ કે હંમેશા વ્યાપારના હેતુ માટે જ આ સંગઠન નથી. જીવન ધોરણ સુધારવું, વ્યાપારના વિવાદોને દૂર કરવા,
એમ્પ્લોયમેન્ટનું ધોરણ ઊંચું લઈ આવું, આ બધા એના હેતુઓ છે. હેતુઓ હજી આગળ પણ આપણે વધારે જોઈએ. વ્યાપાર સંગઠનના હેતુઓ છે હેલ્પ કન્ટ્રીઝ ટુ ડેવલપ, પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થ, સપોર્ટ ડેવલપિંગ ઓર વીક નેશન્સ એન્ડ મૂવિંગ ટુવર્ડ્સ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ એન્ડ સ્ટેબિલિટી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સ્થિરતા સ્થપાય એના હેતુઓ છે. વિશ્વ વ્યાપાર સંગઠનના હેતુઓમાં આ આપણે હેતુઓ જોયા કે વિશ્વ વ્યાપાર સંગઠન એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, મેમ્બર કન્ટ્રીઝની સરકારોનું બનેલું સંગઠન છે, સભ્ય દેશોની સરકારોનું બનેલું સંગઠન છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર અંગેની ચર્ચાઓનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સંગઠનના અભાવમાં કોઈ પણ દેશ અન્ય દેશ સાથે અથવા તો જુદા જુદા દેશ સાથે વેપારની ભેદભાવભરી સ્થિતિ અપનાવી શકે છે. કોઈ એક જ દેશનો એક જ વસ્તુનો વેપાર એક દેશ સાથે અલગ રીતે હોઈ શકે, બીજા દેશ સાથે અલગ રીતે હોઈ શકે. આ રીતેના ભેદભાવો વિશ્વ વ્યાપાર સંગઠન દૂર કરે છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન વ્યાપાર અંગેના વિવાદો દૂર કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વ્યાપાર સંગઠનમાં આપણે જોઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠન આ એના હેતુઓ સિદ્ધ કરવા માટે શું કાર્ય કરે છે તો ફંક્શન્સ છે WTOના જોઈએ છે એ મોનિટરિંગ મેમ્બર નેશન્સ ટ્રેડ પોલિસીઝ, ફોરમ ફોર ટ્રેડ નેગોશિએશન્સ, હેન્ડલિંગ ટ્રેડ ડિસ્પ્યુટ્સ, ટેકનિકલ આસિસ્ટન્સ એન્ડ ટ્રેડ નેગોશિએશન્સ, કોઓપરેશન વિથ અધર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ. આપણે જોઈએ તો WTOના ફંક્શન્સ સામાન્ય જણાય જ છે, પણ હંમેશા એના હેતુઓ સાથે એને મેચ કરવાના થતા હોય છે કે હેતુ છે જીવન ધોરણ ઉપર લાવવું, વ્યાપાર સ્મૂથલી અને ફ્રીલી ચાલે. આ રીતે WTO ટ્રેડ ડિસ્પ્યુટ્સ દૂર કરે છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકાર સાધે છે અને વ્યાપાર કેવી રીતે અને કઈ દિશામાં આગળ વધી શકે જેના કારણે લોકોનું જીવન સ્તર ઉપર આવે એ જોઈ શકે છે. આગળનું જોઈએ આપણે. WTO આ રીતે કરવા માટે WTOનું કાર્યક્ષેત્ર શું છે આપણે આગળ જોયું કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડનું કાર્યક્ષેત્ર હતું વસ્તુઓનો વ્યાપાર. પણ અહીંયા માત્ર વસ્તુઓ નથી, જ્યારે ગ્લોબલાઇઝ્ડ ઇકોનોમી બને છે ત્યારે આ બધા મુદ્દાઓ જે આપણે અત્યારે જોઈએ છીએ એ ધ્યાનમાં રાખવાના છે. ફેર ટ્રેડ એન્ડ મૂવમેન્ટ ઓફ ફ્રી ગુડ્સ એન્ડ સર્વિસીસ. અહીંયા ફેર એન્ડ જસ્ટ મતલબ કે એવા કોઈ પણ ઉપાયો ન થવા જોઈએ કે જે વ્યાપાર સાથે સંકળાયેલા દેશોના અર્થતંત્રને નુકસાનકારક બને. ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે વ્યાપાર થતો હોય છે ત્યારે માત્ર આર્થિક સાધનોના ઉપયોગ કરવામાં નહીં પણ નોન ઇકોનોમિક ટ્રેડ પ્રેક્ટિસ પણ અપનાવાય છે, જેમ કે હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ કે ઘણી વખત ચાઇલ્ડ લેબરના ઇશ્યુઝ હેઠળ કોઈ પણ દેશ વ્યાપાર અટકાવે છે. તો આ આપણે જોઈએ કે કયા મુદ્દાઓ છે. પ્રોટેક્શન ઓફ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ, પ્રોડક્ટ પેટન્ટ, ટ્રિપ્સ જેને આપણે કહીએ છીએ ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રીમનો અર્થ થાય છે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ, ફાર્મ સબસિડીઝ, ફોરેન ટ્રેડ પોલિસી જેમાં એન્ટી ડમ્પિંગ, કોટા રિસ્ટ્રિક્શન્સ, ઇમ્પોર્ટ ડ્યુટીઝ, નોન ઇકોનોમિક ટ્રેડ બેરિયર્સ, એ બધા મુદ્દાઓને આવરી લઈ અને કઈ રીતે ફેર એન્ડ જસ્ટ ટ્રેડ થાય એ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. WTOનો સ્કોપ જોઈએ તો આપણે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડમાં જોયું હતું કે માત્ર ડાયરેક્ટ ગુડ્સના વ્યાપાર સાથે સંકળાયેલું હતું, પણ જ્યારે ગ્લોબલાઇઝ્ડ ઇકોનોમી બને છે તે સમયે માત્ર વસ્તુનો વેપાર નથી થતો પણ નોલેજ બેઝડ ઇકોનોમી બનતી જાય છે, ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું પણ મહત્ત્વ વધે છે. એટલે અહીંયા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો પણ પ્રોટેક્શન થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરીએ છીએ ત્યારે તેમાં હંમેશા જે ઉત્પાદન પદ્ધતિમાં કંઈક ઇનોવેશન, કંઈક નવીનીકરણ આવે છે અને એ જ્યારે વ્યાપાર સફળ થાય છે એની પાછળ બૌદ્ધિક પ્રતિભા લાગુ પડતી હોય છે. બૌદ્ધિક પ્રતિભાને કારણે કે નિયોજન ક્ષમતાને કારણે જ્યારે વ્યાપાર આગળ વધે છે ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું પ્રોટેક્શન કરવું જરૂરી બને છે. એ સમયે જ્યારે આપણે વિદેશી મૂડીને આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એવું ઈચ્છતા હોઈએ અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશી મૂડી એકદમ ફ્રીલી ઇન્વેસ્ટમેન્ટ માટે ગતિમાન થાય એવું ઈચ્છતા હોઈએ
ત્યારે મૂડીરોકાણ કરનારને તે દેશમાં પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ પૂરું પાડવું જરૂરી હોય છે. તો ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ આ બધા WTOના સ્કોપ થાય છે. ફરીથી એક વખત WTOના સ્કોપ પર આપણે નજર કરીએ તો ફેર ટ્રેડ એન્ડ ફ્રી મૂવમેન્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, પ્રોટેક્શન ઓફ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ, પ્રોડક્ટ પેટન્ટ, ટ્રિપ્સ જેને ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કહેશું, ટ્રીમ ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ, ફાર્મ સબસિડીઝ, ફોરેન ટ્રેડ પોલિસીઝ જેમાં એન્ટી ડમ્પિંગ, ક્વોટા રિસ્ટ્રિક્શન્સ, ઇમ્પોર્ટ ડ્યુટીઝ એન્ડ નોન ઇકોનોમિક ટ્રેડ બેરિયર્સનો સમાવેશ થાય છે. આ બધાના આધારે ટ્રેડ અંગેના જે કોઈ પણ વિવાદો છે, ડિસ્પ્યુટ્સ છે, એના પર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક ચર્ચાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આગળ આપણે જોઈએ તો આ WTOનું ગવર્નન્સ સંચાલન કઈ રીતે થાય છે. The WTO is run by its member governments. All major decisions are made by the membership as a whole, either by ministers who usually meet at least once every 2 years or by their ambassadors or delegates who meet regularly in Geneva. 2 વર્ષે એક વખત આ WTOના મેમ્બર્સની મીટિંગ થાય છે અથવા તો તેના એમ્બેસેડર્સ જે નિયમિતપણે મળતા રહે છે. એ લોકોના આધારે અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે WTOની મેમ્બરશિપ આપોઆપ જ મળતી નથી. અહીંયા કેટલાક વિશિષ્ટ રૂલ્સ એમ્પ્લોય થાય છે. WTOની મેમ્બરશિપ કોઈ દેશને તો મળે જ છે, તે દેશ સિવાય કોઈ સંસ્થા પણ વિશ્વ વ્યાપાર સંગઠનની મેમ્બર બની શકે છે. આગળ આપણે જેમ જોયું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કોઈ દેશ સભ્ય બને છે જેની માત્ર રાજકીય સરહદો હોય એટલું જ નહીં, પણ જે કોઈ પણ સંસ્થા જેની કોઈ ઇન્ડિપેન્ડન્ટ કસ્ટમ ટેરિટરી હોય એ સંસ્થા પણ WTOની મેમ્બર બની શકે છે. દાખલા તરીકે યુરોપિયન યુનિયન એ આ દેશનું સભ્ય છે. યુરોપિયન યુનિયન સભ્ય હોવા ઉપરાંત આપણે WTOમાં IMF અને વર્લ્ડ બેંક ગ્રુપની UN વગેરેનું એના ઓબ્ઝર્વર્સ પણ આપણે કહી શકીએ. અહીંયા આપણે મેમ્બર્સ અને ઓબ્ઝર્વર્સની એક થોડી વ્યાખ્યા સમજી લઈએ. મેમ્બર કન્ટ્રીઝ જ્યારે કોઈ દેશે મેમ્બર બનવું હોય તો એમાં WTOને પહેલાં એપ્લિકેશન કરવાની હોય છે. WTO એ દેશ જેને એપ્લિકેશન કરી છે એની વ્યાપાર નીતિ, એની નાણાકીય નીતિ અને ઓવરઓલ આર્થિક પોલિસીઝનું સ્ટડી કરે છે, ક્વેશ્ચન આન્સર્સ થાય છે અને WTOની જે કોઈ કન્ડિશન્સ જો તે દેશને અથવા તો તે કસ્ટમ ટેરિટરીને માન્ય હોય તો એ દેશ એનો સભ્ય બની શકે છે. હવે વાત આવે છે ઓબ્ઝર્વર્સની. ઓબ્ઝર્વર્સ એવા દેશ હોય છે કે જે લોકો આ સંસ્થા સાથે સભ્ય તરીકે સીધા જોડાયેલા નથી હોતા. ફાઇનાન્શિયલ, એડમિનિસ્ટ્રેટિવ આ બધી જ ચર્ચાઓમાં એ લોકો સીધો ભાગ પણ નથી લેતા. પણ જ્યારે WTO પાસે કોઈ એવો વિવાદ આવે કે જે આ સંસ્થા સાથેના વ્યાપાર સાથે સીધો જોડાયેલો હોય અને સીધી અસર કરતો હોય, એ સમયે આ સંસ્થા અથવા તો દેશ એક ઓબ્ઝર્વર તરીકે ત્યાં હાજર રહી અને તેની ગતિવિધિઓ નિહાળી શકે અને તેના પોતાના મંતવ્યો આપી શકે. તો આ રીતે ઓબ્ઝર્વર સ્ટેટસ અને મેમ્બર સ્ટેટસ એ રીતે અલગ અલગ સભ્યો એના હોય છે જે લોકોએ WTOની કન્ડિશન્સ માને રાખવાની હોય છે. જ્યારે એપ્લિકેશન કરવામાં આવે છે ત્યારે મોટા ભાગે લગભગ 5 વર્ષના ગાળામાં મેમ્બરશિપ મળી રહેતી હોય છે. અમુક કેસમાં અમુક મહિનાઓમાં પણ થઈ જાય છે અથવા તો ઘણી લાંબો સમય 5 વર્ષથી પણ વધુનો સમય મેમ્બરશિપ મળવામાં લાગી શકે છે. જેમાં રશિયાનું એક ઉદાહરણ છે કે 11 વર્ષ જેટલો લાંબો સમય એમને લાગેલો હતો. આગળ જોઈએ તો મેમ્બર્સ એન્ડ ઓબ્ઝર્વર્સ હેવિંગ ઇન્ડિપેન્ડન્ટ કસ્ટમ ટેરિટરી જે આપણે કર્યું. પછી WTO એન્ડ ઇન્ડિયા. WTOનો પરિચય મેળવ્યા પછી ભારત અને WTOનો શું સંબંધ રહેલો છે એ આપણે જોવાનું છે. વિશ્વ વ્યાપાર સંગઠન 1 જાન્યુઆરી 1995થી ભારત આ સાથે જોડાયેલું છે. જનરલ એગ્રીમેન્ટ ઉપર પણ ભારતે 8મી જુલાઈ 1948ના દિવસે હસ્તાક્ષર કરેલા હતા. અહીંયા આપણે ફરીથી ધ્યાનમાં રાખીએ, ગેટ એક કરાર છે જેના પર ભારતે હસ્તાક્ષર કરેલા હતા અન્ય દેશોની જેમ. ગેટમાં કોઈ સભ્ય ન હોય, WTOમાં સભ્ય હોય. ભારત તેનું પહેલેથી સભ્ય રહેલું છે. આગળ આપણે જોઈએ તો WTO અને ભારત
અથવા તો એનો કઈ રીતેનો સંબંધ રહેલો છે એના ડિસ્પ્યુટ્સ કેસીસ સાથે આપણે જોઈ શકીએ. જેમ IMFમાં ભારતની કેટલું ભંડોળ છે અને કેટલા SDRનો કોટા મળેલો છે, કે વર્લ્ડ બેંકમાં ભારતને કેટલી સહાય મળતી રહી છે. તેવી રીતે વિશ્વ વ્યાપાર સંગઠન એક ડિસ્પ્યુટ્સ વન ટાઈપ ઓફ કોર્ટ આપણે કહી શકીએ એવું એક સંગઠન હોવાથી તે ભારતના કેટલા કેસો છે અને તે બધાનું સ્ટેટસ શું છે એના આધારે આપણે ભારતનો સંબંધ જોઈ શકીએ. તો ડિસ્પ્યુટ્સ કેસ એઝ કમ્પ્લેનન્ટ 21, એઝ રિસ્પોન્ડન્ટ 22 એન્ડ એઝ થર્ડ પાર્ટી 109 કેસીસ ભારતના WTOના થયેલા છે. એઝ એ કમ્પ્લેનન્ટ તરીકે શું આવી શકે, તો કે ભારત એક ફરિયાદ લઈને અન્ય દેશો પ્રત્યે જ્યારે જોડાયેલો હોય છે ત્યારે ભારત સાથે વ્યાપારમાં ધારો કે કોઈ દેશે એવી પરિસ્થિતિ રજૂ કરી હોય કે જે ડમ્પિંગ હોય અથવા તો કોટા રિસ્ટ્રિક્શન્સ હોય, તો આ બધાના આધારે ભારત એક ફરિયાદી તરીકે WTO પાસે ગયેલું હોય છે. આવા 21 કેસો ભારતના WTO જે અમુકમાં સમાધાન થઈ ગયેલા પણ હોય છે. ફરીથી આપણે એક વખત જોઈએ કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી મેઝર્સ બાય અધર કન્ટ્રીઝ ધેટ અફેક્ટ ઇમ્પોર્ટ ફ્રોમ ઇન્ડિયા. ભારતમાંથી થતી આયાતો ઉપર જે દેશોએ કોઈ પ્રતિબંધ લગાવ્યા હોય, દાખલા તરીકે ટેક્સટાઇલ છે, વુલન શર્ટ્સ છે, ઘણી વખત એવા ઇસ્યુઝ ઊભા કરાય છે જે નોન ઇકોનોમિક હોય, કારણ કે ઇકોનોમિક બેરિયર્સ તો લગાવી નથી શકાતા, કે ટેક્સટાઇલ છે એ અમારા દેશની પ્રજાની સ્કિન પર ખરાબ અસર કરે છે, વુલન શર્ટ્સ છે સ્કિન પર કે હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ કરે છે. આ બધા જે કમ્પ્લેન્ટ્સ છે અગેન્સ્ટ સાઉથ આફ્રિકા, અમેરિકા, યુરોપિયન યુનિયન એ બધાની અગેન્સ્ટમાં છે. તે પછી આવે છે એઝ રિસ્પોન્ડન્ટ ડિસ્પ્યુટ્સ ફ્રોમ US, EU, નેધરલેન્ડ્સ એન્ડ બાંગ્લાદેશ. આ અમુક ઉદાહરણો છે કે ભારત તે કોણે કેસ કરેલો હોઈ શકે છે અથવા તો ભારતે જવાબ આપવાનો હોય એવી સ્થિતિ, એટલે કે રિસ્પોન્ડન્ટ એક ભારત છે. એમાં કઈ તો એ જ રીતે જ્યારે એમાં ડમ્પિંગ હોય છે કે કોટા રિસ્ટ્રિક્શન્સ હોય છે, આ બધી જ પ્રોડક્ટ પ્રાઇઝિંગ હોય છે, સબસિડી હોય છે, ભારતમાં ખેડૂતોને સબસિડી અપાય છે, એના કારણે ભારતીય કૃષિ પેદાશોની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી હોય છે. આવા ઇસ્યુઝને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે WTO પણ જો કે સબસિડીનું પ્રમાણ નીચું રાખવાનું કહે છે અને આવી ઘણી બધી બાબતોના આધારે ભારતે પ્રત્યુત્તર આપવાનો હોય છે એઝ રિસ્પોન્ડન્ટ, જેના 22 કેસીસ છે. જે થોડો રસપ્રદ કહી શકાય એવી સ્થિતિ છે એઝ થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટીનું પોઝિશન કઈ રીતે હોઈ શકે? પોઝિશન એઝ થર્ડ પાર્ટી ઇન WTO dispute solution procedure depends on the ability of the WTO member as third party. જો કોઈ દેશની એવી એબિલિટી હોય થર્ડ પાર્ટી તરીકે ત્યાં કામ કરવાની, તો એ થર્ડ પાર્ટી તરીકેનું પોઝિશન લઈ શકે છે. શું કહે છે થર્ડ પાર્ટીની પોઝિશનમાં? કે કોઈ કમ્પ્લેનન્ટ છે, જે કોઈ ફરિયાદી દેશ છે, એ કોઈ સભ્ય દેશને જ પોતાના ડિસ્પ્યુટ્સમાં એક થર્ડ પાર્ટી તરીકે હાજર રહેવાનું નિમંત્રણ અથવા તો ઈચ્છા પોતાની વ્યક્ત કરી શકે છે, પણ એનો આધાર છે કે જે રિસ્પોન્ડન્ટ કન્ટ્રી છે એ પણ એક્સેપ્ટ કરે. આ દેશ એવો થર્ડ પાર્ટી મતલબ કે જે કમ્પ્લેનન્ટ પણ નથી અને જે રિસ્પોન્ડન્ટ પણ નથી, તેમ છતાં બંને ફરિયાદી અને પ્રત્યુત્તર આપનાર દેશની સહમતિથી એક એના વિવાદમાં સાક્ષી તરીકે કે અન્ય કોઈ પણ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે એમ હોય તો તે રહે છે. ભારત 109 ડિસ્પ્યુટ કેસીસમાં આ રીતે થર્ડ પાર્ટી રહ્યું છે. વિશ્વ વ્યાપાર સંગઠન જ્યારે અસ્તિત્વમાં આવ્યું એ સમયની સ્થિતિ હતી કે વિશ્વ ગ્લોબલાઇઝ્ડ બનતું હતું, અર્થતંત્ર ગ્લોબલાઇઝ્ડ બની રહ્યું હતું, ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણની નીતિઓ અપનાવાતી હતી. 1995 પછી અને તે સિવાય પણ જ્યારે ભારતમાં 91થી ઉદારીકરણની નીતિ અપાઈ, એ સમયે ઇવન ભારતમાં પણ આ નીતિ પ્રત્યે શંકાઓ હતી કે કઈ રીતે વૈશ્વિક જાયન્ટ્સ સામે ભારતના પ્રોટેક્ટેડ ઇકોનોમિક યુનિટ્સ ઊભા રહી શકે. સુરક્ષિત સરકાર તરફથી મળતું આરક્ષણ, એ બધી સ્થિતિમાં કોઈ આર્થિક ખાનગી એકમ શું વૈશ્વિક સ્તરે ઊભું રહી શકે? આ બધી શંકાઓ હતી. તેવી જ રીતે જ્યારે WTOના રૂલ્સ એક્સેપ્ટ કરાયા, જ્યારે WTOનું સભ્ય બનવાની સ્થિતિ આવી, ત્યારે ભારત પાસે સંભવિત 2 સ્થાનો ગણા હતા.
જો કે સંભવિત તકો પણ ઘણી હતી. તો ભારતની સ્થિતિ શું હતી એના ઉપર આપણે એક નજર કરીએ તો WTO's impact on Indian economy, agriculture product export increased due to large soil variety and cheap labor. Agro-based industry will earn forex, cheap import, export of services. ભારતમાં કૃષિ ક્ષેત્રે સસ્તો શ્રમ અને ક્લાઇમેટ તેમજ જમીનની વિવિધતાને કારણે કૃષિ માટે બહુ જ અનુકૂળ વાતાવરણ છે, જેવું અન્ય કોઈ પણ દેશમાં હોય નહીં. આના કારણે સસ્તું અનાજ કે કોઈ પણ એગ્રો પ્રોડક્ટ ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકાય. એના કારણે નિકાસની તકો વધે. એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીઝનું જે પ્રોડક્શન હોય એમાંથી પણ ફોરેક્સ એટલે ફોરેન એક્સચેન્જ વિદેશી હુંડિયામણ આપણે કમાઈ શકીએ. ઉપરાંત સ્પર્ધાત્મકતા વધે, સર્વિસ સેક્ટરનો લાભ મળે. આ હજી લાભો ઉપર આપણે એક વધારે નજર કરીએ તો gains in efficiency, increase in competitive efficiency and easy entry of FDI. ભારત માટે સસ્તો શ્રમ, નિયોજન ક્ષમતાની વગેરેની બહુ વિપુલતા, પણ આપણે હંમેશા ભારતમાં ઓછી રહી છે. પણ જો WTOના આધારે આપણા પાસે વિદેશી સીધું મૂડીરોકાણ આવતું હોય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો ભારત માટે વિકાસની ઘણી બધી તકો ખુલી શકે છે. તેમ છતાં આ બધી સ્થિતિમાં પણ ભારત સામે અમુક મર્યાદાઓ પણ ઊભી થયેલી હતી. કઈ મર્યાદાઓ એના ઉપર આપણે જોઈએ તો ડેવલપ કન્ટ્રીઝ હેવ ડિસિઝિવ એડવાન્ટેજ ઇન સમ સર્વિસ સેક્ટરનો આ મુદ્દો થયો. એગ્રીકલ્ચરનો મુદ્દો થયો કે એગ્રી સબસિડી લિમિટ વોઝ અપ ટુ 10% ઓફ ધ વેલ્યુ ઓફ એગ્રી આઉટપુટ. ઇટ ઇઝ વેરી લો. નો કન્સેશન ફોર માર્જિનલ ફાર્મર્સ, આ કૃષિ ક્ષેત્રનો મુદ્દો થયો. એન્ડ પ્રોવિઝન ઓફ પેટન્ટિંગ ઓફ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. આ 3 મુદ્દાઓ આપણે જોઈએ તો ભારતમાં જે આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા ક્ષેત્રનો વ્યાપાર પણ મુક્ત બન્યો. એમાં ઘણા વિકસિત દેશોમાં કોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન, બેન્કિંગ સર્વિસ, ઇન્સ્યોરન્સ સર્વિસ અને ઘણી બધી સર્વિસીસમાં અમુક વિદેશી જે વિકસિત દેશોના અર્થતંત્રો હતા એ લોકોનો હાથ ઉપર રહે એવી રીતે સ્થિતિ હતી, જેના સામે આપણે સ્પર્ધા બતાવવાની હતી. બીજો મુદ્દો હતો ફાર્મ સેક્ટરની સબસિડી. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે વ્યાપાર થાય એ સમયે જેમ આપણે આગળ જોયું કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સસ્તો શ્રમ, જમીનની ફળદ્રુપતા અને ક્લાઇમેટ અને જમીનની વિવિધતાને કારણે કૃષિ ક્ષેત્રે થોડું અનુકૂળ વાતાવરણ હોવાને કારણે અનાજ વધારે ઉત્પાદન થાય. પણ તેમ છતાં ભારતીય ખેતીની એક મર્યાદા એ રહી છે કે ભારતીય કિસાન હંમેશા ગરીબ હોવાની અથવા તો નિમ્ન આવક સ્તરના વર્ગમાં રહ્યો છે. આધુનિક ટેકનોલોજી અપનાવી શકે, માત્ર આકાશી ખેતી ઉપર નિર્ભર ન રહે અને સિંચાઈની સગવડો અપનાવી શકે, કોલ્ડ સ્ટોરેજ, માર્કેટિંગ માટેના અન્ય સાધનો, આ બધાની વ્યવસ્થા ભારતીય કિસાન કરી શકે એવું નહીં. કારણ કે ભારતના મોટાભાગના ખેડૂતો સીમાંત ખેડૂતો કહી શકાય, માર્જિનલ ફાર્મર્સ, એ લોકો પોતાની રીતે કૃષિ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તેમ ન હોય. ઉપરાંત ભારતનું કૃષિ ક્ષેત્ર કુદરત પર જ મોટાભાગે આધારિત હોવાને કારણે અનાજનું ઉત્પાદનનું પ્રમાણ અને અનાજના ઉત્પાદનના પ્રમાણને કારણે કિંમતો એ બહુ જ ફ્લક્ચ્યુએટિંગ રહે. અનાજનું ઉત્પાદન ધારો કે કોઈ વર્ષે સારું થાય તો કિંમતો નીચી આવી જાય, એટલી નીચે કે ખેડૂતોને નુકસાન કરે. જો અનાજનું ઉત્પાદન નીચું હોય તો કિંમતો એટલી વધી જાય કે ગ્રાહકોને નુકસાન કરે. એ બેલેન્સ જાળવવા માટે સરકાર પોતાનો હસ્તક્ષેપ કરીને કિસાનોને સબસિડી આપે છે. એનો હેતુ હોય છે કે કિસાનો કૃષિ વ્યવસાયમાં ટકી રહે અને ગ્રાહકોને વ્યાજબી કિંમતે ઉત્પાદન મળે. આ બધાની સ્થિતિ ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારમાં અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તરીકે ઓળખાઈ. વિશ્વ વ્યાપાર સંગઠને એવું નક્કી કર્યું કે કૃષિ ઉત્પાદનના મૂલ્યના 10% કરતાં સબસિડી વધવી જોઈએ નહીં. આ સ્થિતિ ભારતીય અર્થતંત્ર, ભારતીય કૃષિ ક્ષેત્ર માટે સબસિડીનું પ્રમાણ ઘણું ઓછું કહેવાય, કારણ કે ભારતીય કિસાનની ગરીબીની સ્થિતિને જોતા. ત્રીજો એક વિચિત્ર મુદ્દો કહી શકાય કે
પેટન્ટ, જેમ પ્રોડક્ટનું પેટન્ટ થાય છે તેમાં એવી જ રીતે દરેક પ્રકારના લિવિંગ ઓર્ગેનિઝમ્સ, જેમાં દરેક પ્રકારની હર્બલ વનસ્પતિ આવી જાય, પ્લાન્ટ્સ આવી જાય, એનું પણ પેટન્ટિંગ કરવાનું વિકસિત દેશો તરફથી એક રીત અપનાવાય એવું બન્યું. દાખલા તરીકે કોઈક આયુર્વેદિક મેડિસિનમાં કોઈ છોડ છે કે પ્લાન્ટ છે ઉપયોગી થાય, એની પ્રોડક્ટની પેટન્ટ એ દેશ લઈ લે. મતલબ કે એનો જો ઉપયોગ કરવો હોય તો તે દેશને તેની રોયલ્ટી કે પેટન્ટની જે કંઈ પણ થતું હોય એ ચૂકવવું પડે અન્ય જેનો ઉપયોગ કરવા માટે. એકચ્યુઅલી આ એવું હોવું જોઈએ કે જે વસ્તુના ઉત્પાદનમાં તદ્દન ઇનોવેશન, તદ્દન નવીનીકરણ થયું હોય, તદ્દન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આધારે ઉત્પાદન થયું હોય, ત્યાં પ્રોડક્ટ પેટન્ટ હોય. પણ પ્લાન્ટ્સ છે એ તદ્દન નેચરલી પ્રોડક્શન છે અને એમાં પેટન્ટ પ્રોડક્ટ ન હોય. આ બધા જ વિવાદોમાંથી જો કે આજે જ્યારે WTOને 2015માં 20 વર્ષ પૂરા થયા ત્યાં સુધીનો જો આપણે ઇતિહાસ જોઈએ તો ભારતે આ બધા જ વિવાદાસ્પદ તબક્કાઓ પૂરા કરી ને પોતાની સ્થિતિ વ્યાપારમાં ઘણી જ મજબૂત કરી છે. વિશ્વ વ્યાપાર સંગઠનને આપણે ફરીથી જોઈએ તો જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડના સીમિત કાર્યક્ષેત્રના થી આગળ વધતા જ્યારે વિશ્વ ગ્લોબલાઇઝડ બન્યું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધ્યો, એ સમયે નોલેજ અને સ્કિલ બેઝડ ઇકોનોમી થયું, ગ્લોબલાઇઝડ ઇકોનોમી થયું. એ સ્થિતિમાં WTOની રચના થઈ. એ સમયે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય, એગ્રીકલ્ચર પ્રોડક્શન હોય, ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે કોઈ પ્રોડક્ટની પેટન્ટ હોય, એ દરેક સ્થિતિમાં એ સંશોધન કરનાર, વ્યાપાર કરનાર અને અંતિમ ગ્રાહક એ બધાનું જ હિત જળવાય અને વ્યાપાર સ્મૂથલી આગળ વધે. આર્થિક કે બિન આર્થિક ટ્રેડ બેરિયર્સ ન હોય અને જસ્ટ એન્ડ ફેર ટ્રેડ થાય, એ હેતુ માટે ચર્ચાના પ્લેટફોર્મ તરીકે વિશ્વ વ્યાપાર સંગઠન WTOની રચના થઈ. તો આ રીતે 1995થી 2015ના 20 વર્ષના ગાળામાં WTOએ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને હજી આગળ પણ ઘણી બધી એવી સંભાવનાઓ રહે છે કે જે આર્થિક વ્યાપાર ફ્રીલી ચાલે તેમાં WTOની ભૂમિકા રહે. ભારત સાથેના તેના સંબંધો જોયા તો ભારત હંમેશા વ્યાપારમાં ફેર એન્ડ જસ્ટ પ્રેક્ટિસ કરતું આવ્યું છે અને વિશ્વ વ્યાપાર સંગઠનમાં હંમેશા જ્યારે ભારતની આર્થિક નીતિઓની ચર્ચા થાય છે, ભારતની ટ્રેડ પોલિસી હોય, ભારતની મોનેટરી પોલિસી હોય, ઇન્ટરેસ્ટ પોલિસી હોય, કારણ કે આંતરરાષ્ટ્રીય રોકાણ હોય, FDI હોય, ગ્રાહકોનું હિત હોય કે વ્યાપારીઓનું હિત હોય, જ્યારે WTOની મંજૂરી મળે તે પછી જ આપણી આર્થિક નીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામતી હોય છે. તો ઇન્ટરનેશનલ ટ્રેડ પોલિસી, ફોરેન પોલિસી, આ બધી જ ભારતની હંમેશા લગભગ વિવાદો સહિત પણ આગળ પોતાનું અસ્તિત્વ ટકાવતી આવી છે. WTOનો વિષય હંમેશા અને રોજબરોજનો ચર્ચાનો વિષય રહ્યો છે. એ ક્યારેય પૂરો થવાનો નથી, કારણ કે દરેક વખતે જ્યારે નવી સ્થિતિનું સર્જન થાય છે ત્યારે ભારતની નીતિ જ્યારે વિશ્વ સ્તરે દર 5 વર્ષે જ્યારે ભારતની આર્થિક નીતિઓ બદલાતી હોય છે એ વખતે એનું મૂલ્યાંકન થતું રહે છે. તો WTO અને ભારત એ સંસ્થાઓનો સંબંધ આપણે જોયો. એના વિશે હંમેશા જ્યારે આપણે કોઈ ચર્ચા કરતા હોઈએ ત્યારે સંસ્થાના હેતુ, સંસ્થાની સ્થાપનાના સંજોગો અને વર્તમાન સ્થિતિ જોઈને એનું મૂલ્યાંકન કરવાનું યોગ્ય રહેશે. I wish you a very good time ahead. See you again. Thank you. स्वाध्यायः परमं तपः સ્વાધ્યાય ટીવી